ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 ના વિજ્ઞાન વિષયનો આપણે ખૂબ સરસ ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે. ચલો હું આજે તમને આપણે ટોપિક ચાલુ કરીએ તેની પહેલા કેટલાક ક્વેશ્ચન પૂછી એનો તમે મને જવાબ આપજો. તો આપણે બધા જે ખોરાક લઈએ છીએ તો ખોરાકની જરૂર કોને લેવાની જરૂર કોને પડે? ખોરાક લેવાની જરૂર હા તમે બોલો. સજીવોને. વેરી ગુડ. સજીવોને જીવન જીવવું હોય તો ખોરાક લેવાની જરૂર પડે. તો સજીવોમાં કોનો સમાવેશ થાય છે? તમે બોલો. પ્રાણીઓ, મનુષ્યો, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે. વેરી ગુડ. પ્રાણીઓ, વનસ્પતિઓ, મનુષ્ય બધા સજીવ કહેવાય છે. એમાંથી જે મનુષ્ય છે એ પોતાનો જે ખોરાક છે એનો આધાર કોની પર રાખે છે? મનુષ્ય છે એનો ખોરાકનો આધાર કોની પર રાખે? હા તમે બોલો. મનુષ્ય એ વનસ્પતિઓ પર આધાર રાખે. વેરી ગુડ. એબ્સોલ્યુટલી રાઈટ. મનુષ્ય છે એનો ખોરાકનો આધાર એ વનસ્પતિ ઉપર રાખે અથવા તો જે પ્રાણીઓ હોય એના દૂધ ને એની પેદાશો ઉપર આધાર રાખે. તો એમાંથી જે વનસ્પતિ ઉપર આધાર મનુષ્ય રાખે છે, હવે વનસ્પતિ પર એનો આધાર કઈ રીતે રાખતા હશે એનું આપણે આજે અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિ પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે. તો આજે આપણે એક સરસ મજાના ટોપિક ઉપર અભ્યાસ કરીશું કે વનસ્પતિમાં પોષણ. વનસ્પતિમાં પોષણ. તો આપણે જોયું કે સજીવોમાં વનસ્પતિ આવે તો વનસ્પતિ એક એવું સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને જે ખનિજ તત્વો છે એનો ઉપયોગ કરી અને પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. તો આજે આપણે જોવાનું છે કે વનસ્પતિમાં પોષણ. તો આજે આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલા પોષણની વ્યાખ્યાથી. તો પોષણ કોને કહેવાશે? આપણે પોષણની વ્યાખ્યા જોઈએ કે સજીવો દ્વારા જે ખોરાક પહેલા ગ્રહણ કરે અને જે ગ્રહણ કરે અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાય. એટલે બહારથી ખોરાક અંદર લેવાય અને પછી શરીરમાં જે અંદર બધી પ્રક્રિયાઓ થાય એનો ઉપયોગ થાય. તો તેને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે. વનસ્પતિ દ્વારા ખોરાક લેવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની. જો પોષણની વ્યાખ્યા તમને એક વાતમાં પૂછાઈ શકે કે પોષણ એટલે શું? સજીવો દ્વારા ખોરાક લેવાની એટલે કે ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાનો. જે ખોરાક જે સજીવો લે અને એને શરીર દ્વારા તેને ઉપયોગમાં લે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે. હવે પોષણના પાછા બે પ્રકાર પડે. કયા કયા બે પ્રકાર? પોષણના કેટલા પ્રકાર પડે? બોલો. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ એ પોષણના બે પ્રકાર છે.
સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તમે આ પોષણની વ્યાખ્યા નોટમાં નોંધ કરી? ના. જલ્દી કરી લો, ચલો પછી આપણે આગળ ચાલુ કરીએ. થઈ ગઈ. થઈ ગયું ને? પોષણની વ્યાખ્યા તમને પૂછાશે, હમણાં પૂછી થોડી વાર રહીને. પોષણના આપણે કેટલા પ્રકાર જોયા? બે. બે પ્રકાર જોયા. હવે બે પ્રકાર આપણે કયા કયા છે બીજા તમે મને બોલો, કયા કયા કે પ્રકાર પડે? સ્વાવલંબી પોષણ અને બીજું પરાવલંબી. પરાવલંબી પોષણ. વેરી ગુડ. એમાંથી આપણે પહેલું જોઈએ સ્વાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કોને કહેવાશે? કે જે સજીવો છે એ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે કે સ્વાવલંબીને બીજા ઉપર કોઈની પર આધાર રાખવો પડતો નથી. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તેને કેવા કહેવાશે? સ્વાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કહે છે. આ સ્વાવલંબી પોષણના ઉદાહરણ, સ્વાવલંબી પોષણ જે સજીવ મેળવતા હોય એ સજીવના ઉદાહરણમાં શું આવે? કે જે એ સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતો હોય એનું ઉદાહરણ શું આવશે? અને બોલો તમે? બધી વનસ્પતિઓ. વેરી ગુડ. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવશે એટલે ઉદાહરણમાં શું આવશે? વનસ્પતિઓ. વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. અને બીજો પ્રકાર પડે છે પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ કોને કહેવાશે? આનેથી એકદમ વિરુદ્ધ સાઈડ. ચલો પરાવલંબી પોષણની વ્યાખ્યા સ્વાવલંબી પરથી કોણ બનાવી શકશે? બોલો. જે સજીવ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે તેને તેવા પોષણને પરાવલંબી પોષણ કહેવાય છે. જે સજીવોને પોષણ મેળવવા માટે કોઈ બીજી વસ્તુ ઉપર અથવા તો કોઈ બીજા પદાર્થ ઉપર આધાર રાખવો પડતો હોય તો તેને શું કહેવાય છે? પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ મેળવતા હોય એવા સજીવના ઉદાહરણો કયા કયા આવશે? બોલો. મનુષ્ય. વેરી ગુડ. મનુષ્ય. પછી બીજું તમે બોલો. પ્રાણીઓ. એક સાથે નહીં બોલવાનું, જેને પૂછ્યું એને જવાબ આપવાનો. પ્રાણીઓ. એબ્સોલ્યુટલી રાઈટ. પછી માંસાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીઓ. વેરી ગુડ. માંસાહારી પ્રાણીઓ, જીવજંતુઓ બધા એકબીજા પર આધાર રાખતા હોય એ પરાવલંબી પોષણ કહેવાય. એમાંથી આપણે આજે જોઈશું સ્વાવલંબી પોષણમાં વનસ્પતિઓ. તો વનસ્પતિ પોતાનું પોષણ આપણે કીધું કે વ્યક્તિ પોતાનો જાતે ખોરાક બનાવે છે. તો જાતે ખોરાક કઈ રીતે બનાવે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વનસ્પતિમાં પોષણ આપણે ચાલુ કરીશું કે વનસ્પતિ તેનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે. આજે એ આપણને સવાલ થાય તો વનસ્પતિ એનો ખોરાક જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એનો ખોરાક બનાવે છે. તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ કઈ રીતે ખોરાક બનાવે છે એનો આપણે અભ્યાસ કરીશું. આ વ્યાખ્યા લખાઈ ગઈ? હા. આપણે આખી વ્યાખ્યા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એની ઉપરથી આપણે આખો ટોપિક સમજવાનો છે. જે
ક્રિયા વનસ્પતિની જે ખોરાક બનવાની ક્રિયા છે એ બધી ક્યાં થાય છે? પર્ણમાં થાય છે. અને પછી પર્ણમાંથી જે ખોરાક જે બધો બને એ પછી વનસ્પતિને પહોંચાડવામાં આવે છે. તો હું અહીંયા તમારી સમક્ષ આકૃતિ દોરું. આપણે આકૃતિ ઉપરથી આખી સમજશું. સ્કેલ આપો તો. જો હવે આપણે આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોવાની છે. જો આપણે શું કીધું કે વનસ્પતિમાં જે ખોરાક બને એ ક્યાં બને છે? એના પર્ણમાં. તો જે પર્ણ છે એ વનસ્પતિનું ખોરાક બનવા માટેનું કારખાનું કહેવાશે. અને જે આપણે પર્ણમાં જોયું કે વનસ્પતિ જે પર્ણમાં પોતાનો આવેલા નાના નાના છિદ્ર હોય, આ જે પર્ણ છે ને એની અંદર ઝીણા છિદ્ર આવેલા હોય. આ ગોળ 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 ત્યાં બહુ બધા આની અંદર છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રો જે આવેલા છે એને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર. કે એ જે છિદ્રો છે એ વાતાવરણમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આ છિદ્રો શોષી લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એટલે વાતાવરણમાંથી શું શોષી લે? વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એ પર્ણ શું કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લે. અને મુક્ત શું કરે? ઓક્સિજન વાયુ. સૂર્યમાંથી જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એ બધા શોષી લે આ પર્ણરંધ્ર, અને જે ઓક્સિજન વાયુ છે એ પોતે મુક્ત કરે. તો તમને પર્ણરંધ્રની પણ વ્યાખ્યા પૂછાય. પર્ણરંધ્ર પર્ણરંધ્ર કોને કહેવાય છે? વનસ્પતિમાં પર્ણોમાં આવેલા છિદ્રો દ્વારા પોતે જીવો વાતાવરણમાં હું લખું વનસ્પતિના પર્ણોમાં વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આ છિદ્રો મેળવે છે, ગ્રહણ કરે, તેને પર્ણરંધ્ર કહેવાય.
જે છિદ્રો આવેલા છે કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તે લઈ લે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે. હવે જે આ પર્ણો છે એ ગ્રીન રંગના હોય, લીલા રંગના હોય. તો એ લીલો રંગ કેમ હોય છે? આપણને એમ નથી કે બધા પર્ણો હોય, અમુક કોઈ અલગ રંગના હોય, પરંતુ જે બધા મોટા ભાગના લીલા રંગના હોય. આપણને પ્રશ્ન થાય કે લીલો રંગ કેમ હોય છે? એટલે પર્ણમાં જે લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે અને જે રંજક દ્રવ્ય આવેલું હોય તેને શું કહેવામાં આવે છે? હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. એના કારણે જે આ પાંદડાનો રંગ કેવો જોવા મળે છે? લીલો જોવા મળે છે. તો આમાં બીજી વ્યાખ્યા કઈ આવે છે? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્યની વ્યાખ્યા શું આવશે? પર્ણમાં જે લીલું રંજક દ્રવ્ય આવેલું છે તેને શું કહેવામાં આવે છે? હરિત દ્રવ્ય. જે પર્ણમાં જે લીલું દ્રવ્ય આવેલું હોય છે તેને કહેવામાં આવે છે કે હરિત દ્રવ્યો કહેવાય છે. હવે આ જે હરિત દ્રવ્યો છે એ પર્ણોમાં જે સૂર્ય ઊર્જા જે છે એનું શું કરે? સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં આવે અને જ્યારે સૂર્ય ઊર્જા એને મદદરૂપ થાય એટલે અહીંયા પ્રકાશ શક્તિનું શું કરશે? શોષણ. અહીંયા આવશે પ્રકાશ શક્તિ. પ્રકાશ શક્તિનું એ પોતે શોષણ કરી લે છે અને આ પર્ણોમાં શું આવેલું હોય છે? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય આ અંદરનો જે લીલો ભાગ જે અંદર છે એનું હરિત દ્રવ્ય છે. આ એનું હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે જે પોતે આ જે સૂર્ય ઊર્જાનું શોષણ કરી લે અને પોતે જે શોષણ કરવામાં આવેલું હોય એ ઊર્જા એને પાણીમાંથી પછી પાણી મેળવવામાં પછી પાણીમાંથી જે ખોરાક બનાવવાનો હોય એમાં સૂર્ય ઊર્જા એને મદદરૂપ થાય છે. હવે આખું જોઈને આપણે પ્રક્રિયા સમજવાની છે કે સૂર્યપ્રકાશની જે હાજરી હોય એમાં ખોરાકની બનવાની જે ક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા સૂર્યપ્રકાશની હાજરીમાં આ જે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એના ખોરાકનું સંશ્લેષણ કરી લે. એટલે જે સંશ્લેષણ થવાની જે ક્રિયાઓ છે એને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે જે સૂર્ય એવો છે એ બધા સજીવો માટેનો અદ્વિતીય સ્ત્રોત ગણાય છે. આ તમને એક વાતમાં પૂછે કે સૂર્યપ્રકાશ ન હોય તો વનસ્પતિ પોતાની જે ખોરાક બનાવવાની જે ઊર્જા છે એ પોતે મેળવી શકે નહીં. સૂર્યને કારણે પોતે મેળવી શકે. એટલે સૂર્ય છે એ બધા સજીવો માટે કેવો એક અદ્વિતીય સ્ત્રોત કહેવામાં આવે છે. હવે પ્રકાશ સંશ્લેષણ વગર જીવન શક્ય નથી. પ્રકાશ સંશ્લેષણ વગર જીવન શક્ય નથી. સમજાવો તમને કારણો શું છે કે પ્રકાશ સંશ્લેષણ વગર જીવન શક્ય કેમ નથી? પ્રકાશ સંશ્લેષણ ક્યારે થાય? સૂર્યપ્રકાશની હાજરી હોય. સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે. વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે? જો આપણે પહેલા અહીંયા જમીનમાં શું આપેલું હોય છે? એને પાણી અને ક્ષારો. પાણી પ્લસ ક્ષારો. આ જે ખનિજ ક્ષારો છે અહીં આવેલા હોય છે. હવે તેનું શોષણ છે એ વનસ્પતિના મૂળ દ્વારા થાય અને ક્યાં પહોંચે? એના પર્ણ સુધી પહોંચે. એના મૂળમાંથી પાણી ક્ષારો એવું શોષાઈને પહોંચે પર્ણ પાસે. પર્ણ પાસે પર્ણરંધ્રો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવી લીધેલો હોય અને જે સૂર્યની જે પ્રકાશ શક્તિ છે એ પણ એની પાસે આવી ગઈ હોય છે. એટલે જે પ્રકાશ શક્તિ મેળવેલી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને પાણી અને ક્ષારો બધું ક્યાં મળે છે? પર્ણમાં. અને પર્ણમાં જે સૂર્યપ્રકાશની હાજરીમાં અને જે હરિત દ્રવ્ય હોય છે તેની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક પર્ણમાં બનાવે છે. એટલે પર્ણને વનસ્પતિના ખોરાક માટેનું કારખાનું
જીવન શક્ય નથી. તમને આ 2 માર્ક્સનો મોસ્ટ ટાઈમ કારણ છે કે પ્રકાશ સંશ્લેષણ વગર જીવન શક્ય નથી. તો મેં તમને કીધું એ આખું કારણ એમાં આવશે. હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે પર્ણોનું જે હરિત દ્રવ્ય છે, હરિત દ્રવ્ય જે ધરાવતા જે કોષો છે, એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે? વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ અને પાણી, અહીંયાથી જે પાણી આવે એનો ઉપયોગ કરી અને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને જે આ પાણીને ક્ષાર જે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળી સૂર્યપ્રકાશની હાજરી અને હરિત દ્રવ્યની ઉપસ્થિતિમાં એ પોતાનો ખોરાક કાર્બોદિતના સ્વરૂપમાં બનાવે છે. અહીંયાથી કાર્બોદિત મળે અને એ પછી બધા ભાગોમાં વહેંચાય અને ઓક્સિજન વાયુ છે એ વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા છૂટો કરે છે. બીજો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ પણ આપણે ઉપરથી લખી શકીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ. ચલો મેં શું કીધું કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે? સમીકરણ મારે લખવું હોય તો શું આવશે? પહેલા એ શું મેળવે? વાતાવરણમાંનો સૂર્યપ્રકાશ. વાતાવરણમાંનો કયો વાયુ મેળવશે? કાર્બન કાર્બન ડાયોક્સાઇડ. વેરી ગુડ. વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા તેને મૂળમાંથી શું શોષેલું છે? પાણી. એટલે પાણી. અને પ્રક્રિયા ક્યારે કરશે? શેની હાજરીમાં? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરી અને બીજું હરિત દ્રવ્યની હાજરી, ઉપસ્થિતિ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી એ સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિત દ્રવ્યની ઉપસ્થિતિમાં પોતે પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની થાય તો વનસ્પતિમાં જે પર્ણો છે તેમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડશે અને કાર્બોદિત જે પદાર્થો છે એનું સંશ્લેષણ થશે. એટલે શું મળશે? કાર્બોદિત પદાર્થો. આખી પ્રક્રિયા આપણને ખબર પડી ગઈ કે વનસ્પતિનું જે આખું આ વનસ્પતિ આપણે જોયેલી છે એમાં વનસ્પતિના જે પર્ણો છે એમાં જે પર્ણો રંધ્રો આવેલા હોય છે અને પર્ણરંધ્રમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. હવે આ જે પર્ણરંધ્રો છે એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લેશે અને એને પ્રકાશ શક્તિ એટલે કે સૂર્યની ઊર્જા પ્રાપ્ત થશે. સૂર્યની ઊર્જા અહીંયા મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે અને મૂળમાં જે આપણે જે પાણી અને ક્ષારો ખાતર જે આપેલું છે એ એનું બધું શોષાય મૂળ દ્વારા પ્રકાંડમાં થાય અને પર્ણ સુધી પહોંચે અને પર્ણમાં આખા વનસ્પતિના ખોરાકની પ્રક્રિયા બનશે. એટલે પર્ણ એ વનસ્પતિના ખોરાક બનવાનું કારખાનું થશે અને પછી એ પ્રક્રિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ હરિત દ્રવ્યની હાજરીમાં અને સૂર્યપ્રકાશની હાજરી હશે એટલે એનો ખોરાક પોતે કાર્બોદિતના સ્વરૂપમાં બનાવશે અને ઓક્સિજન વાયુ છે એ પોતે બહાર છૂટો પાડશે. તો આખી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ગઈ અને એનું આપણે સમીકરણ લખી દીધું. હવે હું આપણે જે વિષય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેના વિશે તમને થોડું દ્રઢીકરણ કરાવીશ. ચલો પહેલા તો આપણે જોયું પોષણ. તો પોષણ એટલે શું? ચાલો તમે બોલો. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાનું અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને વેરી ગુડ. આપણે પહેલા પોષણ જોયું કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ થાય અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાય તેને પોષણ કહેવાય. પછી આપણે પોષણના બે પ્રકાર જોયા. કયા કયા બે પ્રકાર જોયા? બોલો. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી. વેરી ગુડ. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે કેવું પોષણ કહેવાય? બોલો. સજીવો સરળ પદાર્થોમાં પોતાનો ખોરાક જાતે બનાવે. સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને કેવું પોષણ કહેવાય? સ્વાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણનું આપણે ઉદાહરણ જોયું કે વનસ્પતિ. વનસ્પતિ એ સ્વાવલંબી પોષણ ધરાવે છે અને બીજો પ્રકાર હતો પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ એટલે કે પોતાનો શરીર ખોરાક બનાવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય તો તેને પરાવલંબી પોષણ કહેવાય. અને એના ઉદાહરણ આપણે જોયા કે મનુષ્યો,
બનાવે છે. એમાં આપણે જોયું કે વનસ્પતિનો જે ખોરાક છે એ ક્યાં બને છે? વનસ્પતિનો ખોરાક પર્ણ. વેરી ગુડ. વનસ્પતિનો ખોરાક છે એ વનસ્પતિના પર્ણમાં આપણને બનેલો જોવા મળે છે. પછી આપણે આખી આકૃતિ ડ્રો કરી અને આપણે જોયું કે વનસ્પતિને જે મૂળ દ્વારા આપણને પાણી અને ક્ષારનું શોષણ કરી અને પર્ણમાં મોકલે છે અને પર્ણોમાં જે પર્ણરંધ્રો અને બીજું શું આવેલું હોય છે પર્ણોમાં? હરિતકણો. હરિતદ્રવ્ય. વેરી ગુડ. પર્ણોમાં પર્ણરંધ્રો અને હરિતદ્રવ્યો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ સૂર્યપ્રકાશની હાજરીમાં કરી લે અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળી અને પછી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે અને તેમાંથી પછી ઓક્સિજન વાયુ છૂટા પડે છે જે આપણને બધાને શ્વાસ લેવા માટે ઉપયોગી થાય છે. તો આપણે આખી પ્રક્રિયા જોઈ કે વનસ્પતિમાં પોષણ કઈ રીતે મેળવવામાં આવે છે. હવે આપણે જે જ્ઞાન મેળવ્યું વિષય વસ્તુનું તેનું આપણે દ્રઢીકરણ કરી લીધું. હવે જે વિષય વસ્તુનું જ્ઞાન મેળવેલું છે તેનું આપણે હવે મૂલ્યાંકન કરીશું કે તમને કેટલી ખબર પડી છે. ચાલો આ જે સવાલ છે એમાં હું તમને જે પૂછું એ બધા આંગળીઓથી કરી અને મને ક્વેશ્ચન આન્સર આપજો. શું છે? ખાલી જગ્યા પૂરો. આપણે બધાએ ખાલી જગ્યા પૂરવાની છે. સજીવો દ્વારા ખોરાક લેવાની અને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? આ તમે બોલો. પોષણ. વેરી ગુડ. પોષણ. બીજો સવાલ છે પોષણના ખાલી જગ્યા પ્રકાર છે. પોષણના કેટલા પ્રકાર છે? બોલો. 2 પ્રકાર. વેરી ગુડ. પોષણના 2 પ્રકાર છે. ત્રીજો સવાલ છે ખાલી જગ્યાએ વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું છે. તમે બોલો. પર્ણ. એબ્સોલ્યુટલી રાઈટ. પર્ણોમાં વનસ્પતિના ખોરાક બનવાનું કારખાનું છે. ત્રીજો સવાલ છે વનસ્પતિમાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે. વનસ્પતિમાં કેવા પ્રકારનું પોષણ જોવા મળે? સ્વાવલંબી પોષણ. એબ્સોલ્યુટલી રાઈટ. વનસ્પતિમાં સ્વાવલંબી પોષણ. અને મનુષ્યમાં પરાવલંબી પોષણ. ખાલી જગ્યા એ ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. બોલો. સૂર્યપ્રકાશ. એબ્સોલ્યુટલી રાઈટ. સૂર્ય એ ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. શાબાશ. હવે આપણે ખાલી જગ્યા જોઈ અને હવે કેટલાક 1 માર્ક્સના ક્વેશ્ચન જોઈશું. એમાં પહેલો છે કે હરિતદ્રવ્ય એટલે શું? હરિતદ્રવ્ય એટલે શું? આપણે હમણાં જોઈ ગયા. પર્ણમાં આવેલું લીલું રંજક દ્રવ્ય. વેરી ગુડ. પર્ણમાં આવેલા લીલા રંગના દ્રવ્યને શું કહેવામાં આવે છે? એનું હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. પછી જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ આપો. ચલો સમીકરણ કોણ લખાવશે મને? વાતાવરણમાંથી શું મેળવશે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ મૂળમાંથી શું મેળવશે? પાણી. પાણી. અને તેની હાજરીમાં પ્રક્રિયા થશે સૂર્યપ્રકાશ. અને હરિતદ્રવ્ય. તો આપણને શું મળશે? કાર્બનિક પદાર્થ અને ઓક્સિજન વાયુ. વાયુ. ઓક્સિજન વાયુ. વેરી ગુડ. પછી જે પરાવલંબી પોષણ એટલે શું? આપણે સ્વાવલંબી પોષણ જોયું અને પરાવલંબી પોષણ એટલે શું? હા બોલો. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓને પરાવલંબી કહેવામાં આવે છે. હા, પરાવલંબી એટલે કે પરાવલંબી જે પોષણ મેળવતા હોય એવા સજીવો પરાવલંબી પોષણ એટલે કે પોતાનો ખોરાકનો આધાર બીજા ઉપર આધાર રાખવો પડતો હોય. પોતાનો ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય તેને કહેવાશે પરાવલંબી પોષણ. વેરી ગુડ. હવે આપણે આજે જે વિષય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તમે મૂલ્યાંકન કર્યું. હવે હું તમને એની ઉપરથી એક સ્વાધ્યાય આપી જે તમારે ઘરેથી કરીને આવવાનું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. આ લેશન તમારે ઘરેથી કરીને આવવાનું છે અને હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળનો ટોપિકનો અભ્યાસ કરીશું. આ વિડિયોમાં તમે આ વિષય શાંતિથી ભણ્યા અને મને શાંતિથી સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.